સુરત મનપા સંચાલિત સિમેર હોસ્પિટલમાં દર્દી ત્રીજા માળેથી ચાલી એક્સરે કરાવવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરત મનપાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અનગઢ અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ સુરત મનપા સંચાલિત સિમેર હોસ્પિટલની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા. મહેશ અનગઢના જણાવ્યા મુજબ એક દર્દી છે કે ત્રીજા માળેથી યુરિન બેગ લટકાવેલી હાલતમાં એક્સરે પડાવવા જતો જોવા મળ્યો હતો. દર્દીની હાલત ખૂબ જ કફોડી હતી. તેને પૂછતા માલુમ પડ્યું કે દર્દી 2 દિવસથી વોર્ડમાં એડમિટ છે અને ત્રીજા માળે તેનો વોર્ડ આવેલો છે અને સિમેરમાં જાડી ચામડીના તંત્રએ તેને છે કે ત્રીજા માળેથી ચાલીને એક્સરે કઢાવવા મજબૂર કર્યો હતો. મહેશ અનગઢે આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે સિમેરમાં અધિકારી હોય કે લાગતા વળગતા સ્ટાફ હોય, સૌના પાત્ર કમિશન ખાવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. મહિને લાખો રૂપિયાના પગાર લેતા આરએમઓ શું માત્ર કમિશન ખાવા જ બેસાડ્યા છે? તેવો સણસણતો આક્ષેપ મહેશ અનગઢે કર્યો હતો. સાથે તેવું પણ ઉમેર્યું છે કે હજારો દર્દીઓ સિમેરમાં સારવાર માટે આવતા હોય છે, પરંતુ સિમેરમાં દાખલ દર્દીની સારવાર રામ ભરોસે ચાલી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન છે. તો વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દર્દી ચાલુ ઇલાજે બહાર જઈ શકે તો રસ્તામાં કોઈ ડોક્ટર, નર્સિંગ કે સિક્યુરિટી સ્ટાફ કોઈને દેખાયું નહીં હોય કે પછી કોઈને પણ પોતાની ડ્યુટી નિભાવવામાં રસ નથી. સિમેરના તંત્ર અને સ્ટાફને વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ સુધારાનું નામ નથી લેતા. જો કોઈ અઘટિત ઘટના બનશે તો એના જવાબદાર સિમેર તંત્ર જ હશે તેવું સ્પષ્ટ શબ્દોમાં રચનાબેન હિરપરાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.